બહુ જૂની વાત છે। કોઈ એક દેશમાં એક શહેર હતું। તે શહેરમાં એક બ્રાહ્મણ પરિવાર રહેતો હતો। બ્રાહ્મણની પત્ની અને તેની માતા સાસુ વચ્ચે બિલકુલ બનતું નહોતું। સાસુ અને વહુ હંમેશા ઝઘડ્યા કરતી। સાસુને વહુ સહેજ પણ ગમતી નહોતી। તે હંમેશા તેને હેરાન કરતી। તે બ્રાહ્મણના ઘરની પાસે રીંગણાની વાડી હતી। સાસુ અવારનવાર રીંગણાનું શાક બનાવતી, પણ ક્યારેય પોતાની વહુને આપતી નહીં। વહુને રીંગણાનું શાક બહુ જ ભાવતું, પણ શું કરે, સાસુનો ચોકી પહેરો ક્યારેય હટતો નહોતો। આખરે બિલાડીના ભાગ્યે છીંકું તૂટ્યું। એક દિવસ સાસુ પોતાની દીકરીને મળવા માટે નજીકના ગામમાં ગઈ। વહુએ વિચાર્યું, બસ આ જ મોકો છે। તરત જ વાડીમાંથી રીંગણા તોડી લાવી, જલ્દી જલ્દી શાક બનાવ્યો અને દરવાજા બારીઓ બધું બંધ કરીને ખુશી ખુશી ખાવા બેસી ગઈ। પણ કમનસીબી, એ જ સમયે સાસુએ આવીને દરવાજો ખખડાવ્યો। હવે તો વહુના હોશકોશ ઉડી ગયા। તેણે ઝટ દઈને ભાત અને શાક બધું જ એક ખાલી ગળામાં નાખી દીધું અને હાથ ધોઈને દરવાજો ખોલવા ગઈ। દરવાજો ખુલતા જ સાસુ અંદર આવી ગઈ। વહુ પાણી લાવવાના બહાને ઘડો લઈને બહાર નીકળી, પણ બહાર પણ તેને ક્યાં એવી જગ્યા ન મળી જ્યાં તે નિશ્ચિંત થઈને રીંગણાનું શાક ખાઈ શકે। આખરે ઘણું વિચાર્યા પછી તે પાસેના કાળી માતાના મંદિરે ગઈ અને એક અંધારા ખૂણામાં બેસીને ખુશી ખુશી રીંગણાનું શાક આરોગવા લાગી। કાળી માતાને આ સ્ત્રીનો આ હાલ જોઈને બહુ આશ્ચર્ય થયું અને તેમણે દાંત તળે આંગળી દબાવી દીધી। ચાટી પૂંછીને ખાઈ લીધા પછી વહુ ઊભી થઈ અને ઘડામાં પાણી ભરીને ઘરે પહોંચી ગઈ। બીજા દિવસે કાળી માતાના મંદિરનો પૂજારી પૂજા કરવા આવ્યો તો જોયું કે માતાજીએ દાંત તળે આંગળી દબાવી છે। આ જોઈને તેને બહુ નવાઈ લાગી અને તરત જ રાજા પાસે જઈને બધી વાત કહી સંભળાવી। રાજાએ આ વાત દરબારીઓને કહી। સાંભળીને સૌ લોકો સન્નસ્તબ્ધ થઈ ગયા। એકે કહ્યું, જરૂર આ રાજ્ય પર કોઈને કોઈ મોટું સંકટ આવવાનું છે, નહીં તો કાળીમાં દાંત તળે આંગળી શા માટે દબાવે? આ વાત સાંભળીને રાજા ડરી ગયો અને આંગળી હટાવવા માટે ખૂબ પૂજાપાઠ કરાવ્યા, પણ કોઈ ફાયદો ન થયો। ત્યારે રાજાએ ઢંઢેરો પીટાવ્યો કે જે કોઈ તે આંગળી હટાવી દેશે તેને બહુ મોટું ઇનામ આપવામાં આવશે। ઘણા લોકોએ તે ઇનામ મેળવવાનો પ્રયત્ન કર્યો, પણ કોઈ સફળ ન થયું। વહુએ કહ્યું, માઇનસ હું આ ઇનામ લઈશ। તે ઘડો લઈને નીકળી અને સીધી મંદિરમાં જઈને કાળી માતાને કહેવા લાગી, કાળી માઈ, તું તો સૌની માં કહેવાય છે। શું તને ખબર નથી કે કોઈ વહુને સાસુથી છુપાવીને ક્યારેક કંઈક ખાઈ લેવાનું મન થાય છે? શું આટલી અમથી વાત માટે તું સૌની આગળ મને નીચી દેખાડવા માંગે છે? હટાવી લે આ આંગળી, નહીં તો આ ઘડો તારા માથા પર પછાડી દઈશ। તેની આવી વાતો સાંભળીને કાળી માતા પણ ડરી ગઈ અને તેમણે તરત જ દાંત તળેથી આંગળી હટાવી લીધી। આ ખબર વીજળીની જેમ આખા નગરમાં ફેલાઈ ગઈ। સૌ લોકો વહુના વખાણ કરવા લાગ્યા। જેવી રાજાને આ ખબર મળી, તેણે વહુને આદર સાથે બોલાવી અને ઘણું બધું સોનું ચાંદી, હીરા જવેરાત વગેરે તેને ભેટ આપ્યા। વહુ આ બધું લઈને ફૂલાઈને ઘેર પહોંચી। હવે સાસુ તેને જોઈને મનોમન બળવા લાગી, પણ બહારથી તે કંઈ બોલી શકતી નહોતી, કારણ કે આજુબાજુના લોકો સૌ વહુને લગભગ એક દેવી સમજવા લાગ્યા હતા। લોકો અંદરો અંદર કહેવા લાગ્યા, માઇનસ એનો હુકમ તો કાળીમાં પણ ટાળતી નથી, તો આપણે એની પૂજા કેમ ન કરીએ? આ રીતે હવે તેને જોવા માટે બહુ દૂર દૂરના લોકો આવવા લાગ્યા અને જાત જાતની ભેટો લાવવા લાગ્યા। આ બધું જોઈને સાસુ મનમાં વધારે બળવા લાગી। જ્યારે તેને કોઈ ઉપાય ન સૂઝ્યો તો તેણે પોતાના દીકરાના કાન ભરવાનું શરૂ કરી દીધું। જો બેટા, તારી સ્ત્રી જરૂર કોઈ ચૂડેલ છે, નહીં તો કાળીમાં પણ તેનાથી કેમ ડરી જાય? આપણે આપણા બચાવ માટે કોઈ ઉપાય વિચારવો જોઈએ, નહીં તો આ એક ન એક દિવસ જરૂર આપણે બંનેને ખાઈ જશે। સારું થાય જો પહેલા જ આપણે એનાથી પિંડ છોડાવી લઈએ। રોજ આવી વાતો સાંભળતા સાંભળતા દીકરાનું મન પણ બદલાઈ ગયું। તેણે એક દિવસ પોતાની માતાને પૂછ્યું, સારું, તું જ જણાવ, આ ચૂડેલથી બચવાનો શું ઉપાય છે? માએ એક ઉપાય વિચાર્યો અને દીકરાના કાનમાં કહી દીધો। સાંભળીને દીકરો તૈયાર થઈ ગયો। એક રાતે મા દીકરા બંનેએ મળીને સૂતેલી વહુના મોંમાં કપડું ઠૂંસી દીધું। પછી તેને એક ચટાઈમાં લપેટીને દોરડાથી બાંધી દીધી અને ઉંચકીને સ્મશાનમાં લઈ ગયા। ત્યાં તેમણે સૂકા લાકડા ભેગા કરીને એક ચિતા બનાવી અને પછી ચટાઈમાં લપેટાયેલી વહુને તેના પર સુવડાવી દીધી। પણ આગ લગાડવા માટે દિવાસળી શોધવા લાગ્યા તો ખબર પડી કે દિવાસળી ઘેર જ ભૂલી આવ્યા છે। સાસુએ કહ્યું, માઇનસ, બેટા તું અહીં રહે, હું હમણાં જ ઘરમાંથી દિવાસળી લઈ આવું છું। આના પર દીકરાએ કહ્યું, માં તું જ અહીં રહે, હું જઈને દિવાસળી લઈ આવું છું। પણ માં શું દીકરાથી ઓછી હોશિયાર હતી? બંને દિવાસળી લાવવા માંગતા હતા અને કોઈ ત્યાં રહેવા તૈયાર નહોતું।
આખરે એવું નક્કી થયું કે બંને સાથે સાથે ઘેર જઈને દિવાસળી લઈ આવે. બસ વહુને ત્યાં જ છોડીને બંને ઘેર પાછા ફર્યા. હવે વહુએ ધીમે ધીમે પોતાના બધા બંધન ઢીલા કર્યા. આખરે કોઈને કોઈ રીતે દોરડાની ગાંઠો ખુલી અને તે ચિતા પરથી નીચે ઉતરી. પાસે જ લાકડાનો એક કુંડો જાડો ટુકડો પડ્યો હતો. તેણે તેને ચટાઈમાં લપેટીને આ રીતે બાંધી દીધો. તે સ્મશાનના એક ખૂણામાં એક મોટું ઝાડ હતું. વહુ તેના પર ચડી ગઈ અને પાંદડાઓની આડમાં છુપાઈને બેસી ગઈ. થોડી જ વારમાં તેનો પતિ અને સાસુ બંને દિવાસળી લઈને પાછા ફર્યા. ચિતા પર ચટાઈ જેવી હતી તેવી જ પડી હતી. તેમણે ઝટ તેમાં આગ લગાવી દીધી. લાકડાનો કુંડો સળગી ઉઠ્યો. તેમણે સમજ્યું -ડાયન બળીને ખાખ થઈ ગઈ અને ખુશી ખુશી ઘેર પાછા ફર્યા. થોડીવાર પછી જે ઝાડ પર વહુ છુપાઈને બેઠી હતી તેની નીચે કેટલાક ચોર ભેગા થઈ ગયા. તેઓ કોઈ ધનવાનના ઘરમાંથી સરસ સરસ ઘરેણાં ચોરી લાવ્યા હતા અને તે ઝાડ નીચે બેસીને વહેંચણી કરી રહ્યા હતા. વહુ તે સમયે ઝાડની ડાળ પર બેઠી ઝોકા ખાઈ રહી હતી. અચાનક તેના હાથમાંથી ડાળ છૂટી ગઈ અને તે ધડામ દઈને નીચે પડી. તેને જોઈને ચોરોએ સમજ્યું કે કોઈ ભૂત છે. બસ તે ઘરેણાં વગેરે ત્યાં જ છોડીને જીવ લઈને ભાગી છૂટ્યા. વહુએ એક એક કરીને બધા ઘરેણાં પહેરી લીધા અને પોતાના ઘરનો રસ્તો લીધો. ઘેર પહોંચીને તેણે દરવાજો ખખડાવ્યો. સાસુએ ડરતા ડરતા દરવાજો ખોલ્યો. સોના ઝવેરાતથી લદાયેલી પોતાની વહુને જોઈને તેણે સમજ્યું કે તે ભૂત બનીને પાછી આવી છે. બૂમો પાડતી તે અંદર ભાગી અને ઠોકર ખાતી જઈને પોતાના દીકરાને જગાડ્યો. તે ગભરાઈને ઊભો થયો અને પૂછવા લાગ્યો, શું વાત છે? માએ સિસકારા કરીને કહ્યું, અરે વહુ ભૂત બનીને પાછી આવી છે. દીકરાને વિશ્વાસ ન થયો. માએ ફરી કહ્યું, તને વિશ્વાસ ન હોય તો બહાર જઈને જોઈ લે તારી આંખોથી. આખરે બંને ડરતા ડરતા બહાર નીકળ્યા. જોયું, ખરેખર તે જ સજીતજીને ઊભી હતી. બંને ઉલટા પગે અંદર ભાગ્યા તો હસીને વહુએ કહ્યું, નસ ડરો નહીં. હું ભૂત નથી. હું તમારી એ જ વહુ છું. જ્યારે તમે લોકોએ મને ચિતામાં નાખી દીધી તો હું સીધી સ્વર્ગમાં ચાલી ગઈ. ત્યાં સસરાજી સાથે મુલાકાત થઈ. તે મને જોઈને બહુ ખુશ થયા અને તમારા સૌના કુશળ સમાચાર પૂછ્યા. મેં તેમને તમારા સૌના હાલ સંભળાવી દીધા. ત્યારે તેમણે કહ્યું, સારું, હવે તું ઘેર પાછી જા અને તારી સાસુને મારા ખબર પહોંચાડી દે. કહી દેજે કે સસરાજી કુશળ છે અને તારી રાહ જોઈ રહ્યા છે. જ્યારે હું સ્વર્ગમાંથી પાછી ફરવા લાગી તો તેમણે આ બધા ઘરેણાં મને ભેટ આપી દીધા. આ કહીને તે એક એક કરીને પોતાના ઘરેણાં બતાવવા અને સાસુને લલચાવવા લાગી. તે રંગબેરંગી ચમકતા ઘરેણાં જોઈને સાસુના મનમાં ભારે ઉથલપાથલ મચી ગઈ. તે વિચારવા લાગી, આ ચૂડેલ મારા બધા ઘરેણાં લઈ આવી. જો તો એનું ભાગ્ય. હું જાત તો મને જ મળત ને આ ઘરેણાં. પણ આ તો કહે છે કે તેમની પાસે ઢગલાબંધ ઘરેણાં છે. તો હું મોડું શા માટે કરું? કેમ ન જલ્દી જઈને બધું ભેગું કરી લાવું? એવો નિશ્ચય કરીને તેણે કહ્યું, ઓ વહુ, મારું જીવ તારા સસરાજીને જોવા માટે તલસી રહ્યું છે. બિચારા એકલા સ્વર્ગમાં કેટલું કષ્ટ ભોગવતા હશે. સારું તો એ જ થશે બેટા, જો તું મને પણ એ જ રીતે ચટાઈમાં લપેટીને ચિતામાં મૂકી દે. હું તારા પિતાજીને જોઈને જલ્દી જ પાછી આવી જઈશ. દીકરો પણ માથી ઓછો હોશિયાર નહોતો. તે ઝટ રાજી થઈ ગયો. આંખોમાં આંસુ ભરીને અને સ્વર્ગ જતી સાસુના ચરણોને સ્પર્શ કરીને વહુ બોલી, સાસુજી, સ્વર્ગમાં જઈને ક્યાંય ભૂલી ન જજો. જલ્દી પાછા આવજો. નહીં તો રોઈ રોઈને અમે મરી જઈશું. તમારા વગર આ ઘર અમને કરડવા લાગશે. આ ઘરેણાં માર બની જશે. વહુનો આ પ્રેમ જોઈને સાસુજી ગદગદ થઈ ઉઠી. તે કંઈ કહેવા જ માંગતી હતી કે વહુ વચ્ચે બોલી ઉઠી, સાસુજી, જે એકવાર સ્વર્ગ પહોંચી જાય છે તે પાછું આવવા માંગતું નથી. એટલા માટે જ અમને ડર લાગે છે કે ક્યાંક તમે પણ ત્યાં જઈને અમને ભૂલી ન જાઓ. વહુની વાતોથી સાસુ વ્યાકુળ થઈ ગઈ. ખરેખર તેને પણ આંસુ આવી ગયા. વહુના માથા પર હાથ મૂકીને તેણે આશીર્વાદ આપ્યા, વહુ, હું ત્યાં વધારે દિવસ નહીં રહું. હા, આ રીંગણાનું ધ્યાન રાખજે. વહુ, મારા આવવા સુધી તોડતી નહીં. સારું વહુ, એક વાત તો કહે, શું સ્વર્ગમાં રીંગણાં મળે છે? વહુએ મોં મચકોડીને કહ્યું, ના સાસુજી, રીંગણાં ત્યાં નથી મળતા. એટલા માટે જ હું તમને ત્યાં જવા નથી દેવા માંગતી. હું જ ચાલી જઈશ. તમે અહીં જ રહો સાસુજી. સાસુજીના પેટમાં ખળભળાટ મચી ગયો. અરે, આ તો બાકીના ઘરેણાં પણ લઈ આવવા માંગે છે. તે ઝટ કહેવા લાગી, ના વહુ, હું ત્યાં રહેવા થોડી જ જાઉં છું. વાત અસલમાં એ છે કે મારે તારા સસરાજીને જોવા છે. બહુ દિવસ થઈ ગયા છે. હવે પતિ પત્ની બંનેએ મળીને સાસુને ચટાઈમાં લપેટી દીધી. પછી સાવધાનીથી સ્મશાનમાં લઈ ગયા અને ચિતા પર મૂકીને સ્વર્ગ મોકલી દીધી.
આ વખતે દિવાસળી લાવવાનું કોઈ નહોતું ભૂલ્યું. દીકરાએ ઘણા દિવસો સુધી માના પાછા આવવાની રાહ જોઈ, પણ જ્યારે મહિનાઓ વીતી ગયા અને તે પાછી ન આવી તો તેણે રાહ જોવાનું છોડી દીધું અને તેને ધીમે ધીમે ભૂલાવી દીધી. તેની પત્ની તો જાણતી જ હતી કે તે ક્યારે પાછી આવવાની નથી. હવે તે રોજ રીંગણાનું શાક બનાવે છે અને ગાગાને ખાય છે. પ્રાચીન કાળમાં સરયુ ઘાટીમાં એક ઈશ્વર ભક્ત બ્રાહ્મણ રહેતા હતા. ઈશ્વરે તેમને બધું જ આપ્યું હતું. તેમને 7 દીકરા અને 7 વહુઓ હતી. 7 દીકરાઓ રોજીરોટી કમાવવા માટે પરદેશ ગયા હતા. વહુઓ ઘરમાં પરિવાર સાથે એકલી જ રહેતી હતી. તે બધી તો પોતાની ઘર ગૃહસ્થીમાં જ ગૂંચવાયેલી રહેતી. બ્રાહ્મણ દેવતા ખૂબ જ ધર્મપરાયણ જીવ હતા. વર્ષોથી તેઓ સરયુ નદીના પવિત્ર જળમાં સ્નાન કરીને ઈશ્વરની વંદના કરતા હતા. ધીરે ધીરે તેમને ઘડપણ ઘેરવા લાગ્યું. હવે તેઓ વૃદ્ધ થઈ ગયા હતા. શરીર શિથિલ પડી ગયું હતું. તેઓ ક્યાંય પણ આવી જઈ શકતા નહોતા. તેમના માટે આંગણ, પર્વત અને ઉંબરો પણ જાણે પરદેશ બની ગયા હતા. બિચારા કૂવાના પાણીથી જ નહાઈને સંતુષ્ટ થઈ જતા, પરંતુ તેમનું મન હર સમયે સરયુના પવિત્ર જળ માટે જ તરસતું રહેતું હતું. એક દિવસ તે બ્રાહ્મણ દેવતાએ વિચાર્યું, કેમ ન વહુઓ પાસે જ સરયુનું પવિત્ર જળ મંગાવી લેવામાં આવે? આખરે વહુ દીકરીઓ પણ તો વડીલોની સેવા કરીને પુણ્ય કમાય છે. આવું કંઈક વિચારીને એક દિવસ તેમણે મોટી વહુને કહ્યું, મોટી વહુ, હું જીવનભર સરયુ નદીના પવિત્ર જળમાં જ સ્નાન કરતો રહ્યો છું. હવે મારું શરીર શિથિલ પડી ગયું છે. કેમ ન તું સરયુમાં સ્નાન કરીને એક ગાગર જળ મારા માટે પણ લાવી આપે? ના સસરાજી. મોટી વહુએ જળ લાવવામાં અસમર્થતા દર્શાવી. સવારમાં ઠંડી બહુ પડે છે અને વળી સરયુ પણ અહીંથી બહુ દૂર છે. અહીં ઘરમાં મારા નાના બાળકો છે. તમે તો ઘડપણમાં પણ બાળકો જેવી વાત કરો છો. તમે બીજી વહુઓને કહો, તે લાવી આપશે. વહુના આ વ્યવહારથી બ્રાહ્મણ દેવતા નિરાશ થઈ ગયા. તેમણે બીજી વહુઓને પણ સરયુનું જળ લાવવાની વાત કરી, પરંતુ કોઈ પણ આ કામ માટે રાજી ન થઈ. કોઈ બહાના બનાવવા લાગી. અંતમાં તેઓ નાની વહુના દ્વાર પર જઈ પહોંચ્યા. નાની વહુએ ઝૂકીને તેમને આદરપૂર્વક પગે લાગી. આયુષ્મતી ભવ. તેઓ ગદગદ ભાવથી પુત્રવધૂને આશીર્વાદ આપવા લાગ્યા. બેસો સસરાજી. નાની વહુએ તેમના માટે ચોક પાથરી દીધો. આજે હું ધન્ય થઈ ગઈ કે તમે મારા ઘરમાં પગ મૂક્યા. વહુ. ચોક પર બેસીને તેમણે નાની વહુને તે જ દયનીય યાચના કરી, ક્યારેક હું પણ ચાલતો ફરતો માણસ હતો. બ્રહ્મ મુહૂર્તમાં પથારી છોડીને હું નિત્ય જ સરયુમાં જઈને સ્નાન કરતો હતો. હવે મને ઘડપણે દબોચી લીધો છે. હવે આવી સ્થિતિમાં હું તમારી શું સેવા કરી શકું સસરાજી? નાની વહુએ વિનમ્ર સ્વરે પૂછ્યું. મારા માટે ખાવા પીવાની કોઈ કમી નથી. બ્રાહ્મણે ઊંડો શ્વાસ લીધો. હવે મારામાં સરયુ સુધી જવાની હિંમત નથી રહી. હવે તો તે નદી મારા માટે પરદેશ બની ગઈ છે. શું તો ત્યાં સ્નાન કરીને ત્યાંથી એક ગાગર જળ લાવી શકીશ? હું તેનાથી સ્નાન કરી લઈશ. કેમ નહીં સસરાજી? નાની વહુએ પ્રસન્ન મનથી કહ્યું, તમારા જેવા વડીલોની સેવા કરવી એ જ તો અમારો ધર્મ હોય છે. તમે ચિંતા ન કરો. કાલથી હું સવારમાં સરયુમાં નહાઈને ત્યાંથી તમારા માટે એક ગાગર જળ લઈ આવતી રહીશ. સુખી રહે. બ્રાહ્મણ દેવતાએ ગદગદ ભાવથી કહ્યું. ત્યાંથી તેઓ પોતાના ઘેર આવી ગયા. નાની વહુ બહુ જ સમજદાર અને દૂરદર્શી હતી. બીજા જ દિવસથી તે પોતાના શ્વસુર સસરા માટે સરયુનું જળ લાવવા લાગી. શ્વસુર તે સ્નાનથી પ્રસન્ન હતા. જ્યારે તેઓ નહાઈ લેતા તો નાની વહુ તેમની ભીની ધોતી નિચોડવા લાગતી. પણ આ શું? જળના ટીપા તો મોતી બની રહ્યા હતા. તે તેમને સાચવીને સંદૂકમાં રાખવા લાગી. તેની તે સંદૂક મોતીઓથી ભરાવા લાગી. દિવસ મહિના વીતતા ગયા. નાની વહુ તે જ નિષ્કામ ભાવથી શ્વસુરની સેવા કરતી ગઈ. સસરાજી, તમે તમારા વ્રતનું પારણું કરી લો. એક દિવસ નાની વહુએ તેમને પ્રાર્થના કરી, વ્રત વ્યવસ્થાની તમે ચિંતા ન કરો. તે બધું હું કરી લઈશ. નોતરું પણ હું જ આપી દઈશ. બ્રાહ્મણ નાની વહુની સેવાઓથી પ્રસન્ન હતા. તેમણે પોતાની સહેમતિ આપી દીધી. વહુએ પાડોશીઓ, સંબંધીઓ અને બ્રાહ્મણોને આદરપૂર્વક આમંત્રિત કરી લીધા. વ્રત પારણાનો દિવસ પણ આવી ગયો. બ્રાહ્મણોને ખવડાવી પીવડાવીને નાની વહુ તેમને દક્ષિણામાં એક મોતી આપવા લાગી. નિર્ધન વહુના તે વૈભવને જોઈને બીજી વહુઓ તેનાથી મનથી બળવા સળગવા લાગી. મોટી વહુ તેને એક બાજુ લઈ જઈને પૂછ્યું, બહેન, તું તો ગરીબ ઘરની છે. તારા પતિ પણ પરદેશમાં છે. છતાં પણ તે ભોજનમાં 36 પ્રકારના વ્યંજન બનાવ્યા છે. બ્રાહ્મણોને પણ તે દક્ષિણામાં મોતી આપ્યા છે. તે આ બધું કેવી રીતે કર્યું? નાની વહુ સરળ સ્વભાવની હતી. તેણે પોતાની જેઠાણીને બધું સત્ય કહી દીધું. તેણે લાંબો શ્વાસ ખેંચીને કહ્યું, દીદી, આ બધું સસરાજીની સેવાનું ફળ છે.
મોટી વહુ કપટી હતી. ઈર્ષ્યા દ્વેષથી તે સળગવા લાગી. તેના મનમાં લાલચ ઘર કરી ગયો. બીજા દિવસે સવારમાં જ તે શ્વસુર પાસે જઈ પહોંચી. તે તેમને પ્રાર્થના કરવા લાગી, માયનસ સસરાજી, કાલથી તમારા માટે સરયુમાંથી જળ હું લાવતી રહીશ. નાની દેરાણીને જળ લાવતા બહુ દિવસ થઈ ગયા છે. તમારી સેવાનું ફળ મને પણ તો મળવું જોઈએ ને? હા હા, કેમ નહીં, બ્રાહ્મણ દેવતાએ કહ્યું, જરૂર લાવતી રહેજે. કપટી વહુ સરયુમાંથી જળની ગાગર લઈ આવી. શ્વસુરે તેનાથી સ્નાન કર્યું. સ્નાન પછી મોટી વહુ તેમની ભીની ધોતીને નિચોડવા લાગી. પણ આ શું? તેમાંથી નીકળતો કાદવ તેના શરીર પર પડવા લાગ્યો. તેણે આ બધી વાતો પોતાની અન્ય દેરાણીઓને બતાવી દીધી. એ જ હાલતમાં તે શ્વસુર પાસે જઈ પહોંચી. તેણે કહ્યું, સસરાજી, હું કાલથી જળ નહીં લાવું. ઠીક છે બેટા, બ્રાહ્મણે નિષ્પક્ષ ભાવે કહ્યું. એક દિવસ મોટી વહુએ પોતાની અન્ય દેરાણીઓ સાથે મળીને રાતના સમયે નાની વહુની તે સંદૂક ચોરી લીધી જે મોતીઓથી ભરેલી હતી. બીજી તરફ નાની વહુ નિષ્પક્ષ ભાવે પોતાના શ્વસુરની સેવા ચાકરી કરતી રહી. તેને તે કામમાં જ સંતોષ મળી રહ્યો હતો. જ્યારે શ્વસુર નહાતા તો તે તેમની ભીની ધોતીને નિચોડવા લાગતી, પરંતુ આ વખતે તો જળના તે ટીપા હીરા અને લાલ રત્ન બનવા લાગ્યા. એક દિવસ મોટી વહુ તે નાની દેરાણીના ઘેર ચાલી ગઈ. તે તેને બનાવટી વાત કહેવા લાગી. અરે બહેન, તને તો સસરાજીની ધોતી નિચોડવામાં મોતી જ મળતા હતા, પરંતુ મને તો તેમાં પણ બહુ કંઈક મળ્યું છે. આજે જ્યારે હું સરયુમાંથી જળની ગાગર ભરીને લાવી તો ઘેર આવીને તે ગાગર લાલોથી જ ભરાઈ ગઈ. નાનીએ કંઈ ન કહ્યું. મોટી પોતાની જ ગાતી જતી હતી. તેણે નાનીની સંદૂકમાંથી ચોરાયેલા મોતીઓની તે થેલી ખોલીને તેની આગળ ઢોળી દીધી. પણ આ શું? તે તો બધાના બધા પથ્થરના ટુકડા હતા. આવી સ્થિતિમાં મોટી વહુ ખિન્ન થઈને જ રહી ગઈ. નાની વહુને જેઠાણીના અંદરની ખરાબી પારખતા વાર ન લાગી. તેણે સ્મિત કરીને વિનમ્ર ભાવથી કહ્યું, દીદી, સરયુમાં લાલો પણ છે, હીરા અને મોતી પણ છે, તો તેમાં પથ્થરના કાંકરા પણ છે. જે ભાવથી કામ કરે છે તેને તે જ મળે છે. સસરાજીની સેવા ચાકરી મારા માટે મોતી લાવી છે, તો તમારા માટે પથ્થરના કાંકરા.